મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છે? મજામાં? હું પણ મજામાં. આઈ એમ ગુડ. આઈ હોપ યુ ઓલ્સો ગુડ. તો અત્યારે વાગવામાં થયા છે 4 અને સવારના 4 વાગ્યા છે. અમે લોકો અત્યારે જઈએ છીએ. શું કામ જઈએ છીએ, ક્યાં જઈએ છીએ, હું તમને બધું ગાડીમાં બતાવીશ. પણ અત્યારે જો એટલું બધું અંધારું છે. તો ચાલો હવે હું તમને નીચે જઈને મળું. ઓકે, ત્યાં સુધી ટાટા. અત્યારે અમે લોકો નીકળી ગયા છે અને મોર્નિંગ થવા માંડી છે અને અમે લોકો ઓલ્ડ સોંગ સાંભળતા અત્યારે નીકળી ગયા છે. ઓકે, બીજે ક્યાં સુધી ટાટા. અત્યારે અમે લોકો અહીંયા ચા પીવા રોકાણા છે. હું પપ્પા બે ચા પીવા જાય છે. મારે કંઈ ચા બા નથી પીવું. મને ટ્રાવેલ ટાઈમ એટલું બધું કંઈ ગમે નહીં નાસ્તો કરવો, એટલે હું અહીંયા અત્યારે જ બેઠી છું. ઓકે, ટાટા. અમે લોકો અત્યારે મારા માસીના ઘરે પહોંચી ગયા છે. તો હવે તમને આગળનું બતાવું, જોતા રહેજો, એના સુધી બહુ જ મજા આવશે. ગાઈસ, અત્યારે હવે અમે લોકો પહોંચી ગયા છે અને બહુ જ થાકી ગયા છે. તો અમે લોકો અત્યારે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે જે છે એ ગાંઠિયા છે, જે મારા અંતવાલા છે ગાંઠિયા. તો મને બહુ જ ભાવે, એટલે અમારા મેવલંકર મારી માટે અમે અમારા બધા માટે ગાંઠિયા લઈ લેવા છે. ચલો હું નાસ્તો કરી લઉં. ટાટા ત્યાં સુધી. હવે ચાલો, હવે આપણે મારી બેનને હવે ગિફ્ટ આપવા જાઉં છું. સોરી, હું તમને બતાવીશ નહીં, બિકોઝ એ લોકોને છે ને વિડીયોઝ નથી ગમતા. એમાં આવે વિડીયોઝ મારા બહુ જોવે, પણ એને વિડીયોમાં આવવું નથી ગમતું, એટલા માટે સોરી ફોર દેટ. ચલો હું ગિફ્ટ દઈ દઉં. તો ગાઈસ, અત્યારે હું મારી બેનને પઝલ શીખવાડું છું. તો ચાલો હવે આને માટે પાછું કરીએ. ઓકે, ચલો વેટ. અભી वो बना ले. गाइस, અત્યારે હું મારી બેન માટે પઝલ લાવી હતી. તો અત્યારે હું અહીંયા કરું છું કે કી કરવું છે તારે, બોલ. ધીસ. ઓકે, અત્યારે આપણે આમાં ઈ કરીએ. ઓકે, ચલો. તો ગાઈસ, અહીંયા પણ મારી માટે મમ્મીએ એક કોફી બનાવી છે. See? It's very tasty. ચાલો હું પી લઉં, પછી તમને પાછી મળો. ત્યાં સુધી ટાટા. ટી શર્ટ પહેરવા તો સારું પહેરું છે. એમાં લખ્યું છે ને એ બરાબર જ છે. જો સબ મોહ માયા હે. ગુડ વર્ક. અમે લોકો પણ હું પણ રેડી થઈ ગયું છું. બધા જ રેડી થઈ ગયા છે. હવે લોકો અત્યારે જઈએ છીએ, તમને રસ્તામાં કહું. ચાલો. અત્યારે અમે લોકો અહીંયાથી નીકળી ગયા છે. ઘરેથી નીકળી ગયા છે અને અત્યારે અમે લોકો પૂગીને પછી તમને પાછી મળું. ત્યાં સુધી ટાટા.
અત્યારે અમે લોકો આવી ગયા છે ને જો કેટલું બધું ટ્રાફિક છે. ચાલો હવે હું તમને ત્યાં છે અંદર જઈને બતાવું કે ત્યાં કેવું કેવું છે. ચાલો જો ગાઈસ કેવું મસ્ત સનસેટ થઈ રહ્યો છે. તો ગાઈસ આખું બોર્ડ છે ગાઈસ કેવું મસ્ત લાઇટિંગ કર્યું છે. અને આ મારી બેન છે જો કેવું મસ્ત લાઇટિંગ છે જોસી. ડિસ્પ્લે કેવું મસ્ત મળ્યું છે. Very excited.
મને પીવા ગયા કેવું આવ્યું
ગાઈઝ અત્યારે અમારા ગેમ ઝોનમાંથી ફટાફટ નીકળી ગયા છે બિકોઝ આઈ થિંક તમારી પાસે ન્યૂઝ પહોંચી જ ગયા હશે કે રાજકોટમાં 24 છોકરાઓનું ડેથ થઈ ગયું છે. તો અમને બધાને કહી દીધું કે તમે 12 વાગ્યા છો એટલે ગેમ ઝોનમાં અમે લોકો ફટાફટ આવી ગયા છે. હવે આગળનો પ્લાન હું તમને કહીશ, જોતા રહેજો એન્ડ સુધી. માધવ હોટલમાં જમવા આવ્યા છે, જેમાં છે પંજાબી છે, સાઉથ ઇન્ડિયન છે, ચાઇનીઝ છે, કાઠિયાવાડી છે અને પાલટી પ્લોટ છે. ચલો હવે અંદર જઈને જોઈએ કે શું છે જમવામાં. ચલો. તો છે શું જમ્યું છે મેં અને મારી બેને ચાઇનીઝ જમ્યું છે. બાકી છે મારા મમ્મી પપ્પા, મારા માસી સોરી અને મારા અંકલ, એ બધાએ કાઠિયાવાડી જમ્યું છે. મારી બેન ચાઇનીઝ ખાવતો એટલે અમે ભાઈએ ચાઇનીઝ ખાધું છે. હા અત્યારે હું ખવાસ ખાઉં છું. હા ઘરે જઈને પછી મળું, ત્યાં સુધી ટાટા. કોઈને જમી લીધું હતું પછી અમને એમ થયું કે અમે ગોલા ખાવા આવીએ. તો અત્યારે અમે આઝાદ હેરમાં રાજકોટના ફેમસ ગોલામાં આવ્યા છે અને એની બ્રાન્ચ અહીંયા પણ છે, મોરબીમાં પણ. ઓકે, ચાલો હું ગોલા ખાઈ લઉં. ગોવા જ બોલાય છે, સોરી, ગોલા ખાઈ લઉં. ગોલા કેવા છે, કેવી રીતે મગાવશું, શું કેવા મગાવશું, બધું તમને બતાવીશ. ઓકે. એટલું બધું નથી તો ગાઈઝ અમે અત્યારે ફાઇનલી ઘરે આવી ગયા છે. બહુ જ મજા આવી મને અહીંયા. અને હવે કાલનો વ્લોગ પણ બહુ ધમાકેદાર થવાનો છે, તો જોવાનું ભૂલતા નહીં. અને જો તમને મારો આ વ્લોગ એમ હોય તો મને સબસ્ક્રાઈબ, લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા જ કંઈક નવા ધમાકા સાથે મળીશું. આ વ્લોગમાં આપણે અહીંયા જોઈન કરી રહ્યા છીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સ્વીટ ડ્રીમ, જય જલારામ, સી યોર લાઈફ, ટાટા.